નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ સ્કૂલની ડિજિટલ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરની અંદર ભારત અને એમાંય ખાસ કરીને ગુજરાત અને ગુજરાતના મેળાઓ વિશે વિગતે સમજ મેળવી ગયા હતા. આશા રાખું છું કે આખું ચેપ્ટર છે એ તમને વ્યવસ્થિત સારી રીતે સમજાઈ જાય એના માટેના પ્રયત્નો કરીએ છીએ. સાથે સાથે ગુજરાતના મેળાઓ છે એ આખું પેજ તમારા ટેક્સ્ટ બુકમાંથી જે પેજ છે એ આખું પેજ છે એ વ્યવસ્થિત એક અથવા બે વખત લખશો અને મેળાઓ અને તિથિ છે એની યાદી આપ સમજ મુજબ કરી શકશો. ફરીથી મેળાઓ છે એને યાદ કરી લેજો. આજે હવે આપણે એના પછીનો જે ટોપિક જોવા જઈ રહ્યા છે તે ભારત ભૂમિ અને તેના લોકો વિશે સમજ મેળવવાના છીએ. ભારત ભૂમિ અને તેના લોકો વિશેની સમજ છે એ આજે આપણે આ લેક્ચરની અંદર મેળવવાના છીએ. મિત્રો, પ્રાચીન સમયની અંદર મનુષ્ય આદિ માનવ જીવન જે જીવતો હતો તે સમયે આફ્રિકાથી થઈને અગ્નિ એશિયામાંથી થઈને કેટલી બધી પ્રજાઓ આવી હતી. અને એક લોકવાયકા પ્રમાણે અને એક કહેવત પ્રમાણે એવું કહેવાય છે કે ભારત ભૂમિ ઉપર દ્રવિડો છે એ મેન હતા, સૌથી પ્રાચીન દ્રવિડો છે. પરંતુ ના, એવું નથી. દ્રવિડો પહેલા પણ બીજી કેટલીક પ્રજાઓ આવી હતી. કેવી રીતે માહિતી મળી? તો કે આપણી પાસે બે એવા મહાન પુસ્તકો અથવા ગ્રંથો જે નૃવંશશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર મળી આવ્યા છે. એ નૃવંશશાસ્ત્ર છે એ મનુષ્યની વંશાવળી દર્શાવે છે અને ભાષાશાસ્ત્ર છે એ ભાષાઓ દ્વારા જે તે સમયના લોક રિવાજો એ બધી માહિતી આપે છે. અને એ બંને માહિતી દ્વારા આપણને ખ્યાલ પડે છે કે દ્રવિડો પહેલા પણ ભારતની અંદર અન્ય 6 જેટલી પ્રજાઓ આવી હતી. એ પ્રજાઓ કઈ કઈ હતી, એની શારીરિક વિશેષતા કઈ કઈ હતી, એ પ્રજાઓ છે ક્યાંથી આવી હતી, એની વિગતે સમજ મેળવીએ. તો સૌથી પહેલા જોઈએ નેગ્રીટો. આ પ્રશ્ન બોર્ડમાં 2 થી 3 વખત પૂછાઈ ગયો. નેગ્રીટોનું બીજું નામ શું? પછી હબસી લોકો કહેવાય અથવા નિગ્રો જાતિ કહેવાય. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે નેગ્રીટો એટલે હબસી, નેગ્રીટો એટલે હબસી, નેગ્રીટો એટલે નિગ્રો જાતિ. સૌથી પ્રાચીન નિવાસીઓ છે એ ભારત દેશમાં સૌથી પ્રાચીન નિવાસીઓ, સૌથી જૂના છે. અત્યારે આપણે જેને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ગીર તાલાલાની અંદર ગાભા ગામ છે ને, ત્યાં આ જ્ઞાતિના લક્ષણો નહીં પણ આ જ્ઞાતિના જ વંશજો મોટા પ્રમાણમાં જોવા મળે છે, જેને આપણે સીધી બાદશાહ તરીકે પણ ઓળખીએ છીએ. તો એવા નેગ્રીટો સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ક્યાંથી આવ્યા હતા? તો કે આફ્રિકામાંથી થઈ અને બલુચિસ્તાનને રસ્તો થઈ અને ભારતમાં આવ્યા હતા. અને એ ભારતમાં આવ્યા એટલે એની કદાચ તમને પૂછાય કે એની શારીરિક વિશેષતા કઈ, તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની શારીરિક વિશેષતા એ છે કે વર્ણે શ્યામ એટલે કાળા, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને વાંકડિયા વાળ. વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને વાંકડિયા વાળ વાળા આ નેગ્રીટો. તો નેગ્રીટો વિશે કદાચ 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ, MCQમાં પૂછાય તો પણ આવડવું જોઈએ, એની શારીરિક વિશેષતા પૂછાય તો પણ આવડવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ ઓસ્ટ્રોલોઇડ. એનું બીજું નામ છે નિષાદ અથવા ભીલી પ્રજા. આ ઓસ્ટ્રોલોઇડ છે એનું બીજું નામ નિષાદ અથવા ભીલી પ્રજા છે. ક્યાંથી આવ્યા હતા? તો કે પહેલા છે એ આફ્રિકામાંથી આવ્યા હતા. આ અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા હતી. અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા છે. એની શારીરિક વિશેષતા કેવી છે? તો જે શારીરિક વિશેષતાની વાત કરીએ તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. રંગે શ્યામ છે, લાંબુ અને પહોળું માથું છે, ટૂંકું કદ, સેજ એની હાઈટ છે એ ઓછી છે અને ચપટું નાક, જે આપણે ચીનાઓ કહીએ ને એવું. તો આ જ્ઞાતિના લક્ષણો ભારતની કઈ પ્રજામાં અને કયા વિસ્તારમાં જોવા મળે આવું પણ પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ભારતની કોલ, મુંડા અને અસમની પ્રજાની અંદર ખાસી અને ગારો, અસમની અંદર હજી બીજી પ્રજા છે, એની જે પ્રજાઓ છે એ પ્રજાઓમાં આ જ્ઞાતિના લક્ષણો જોવા મળે છે. આ જે લોકો હતા એ ભારતીય સંસ્કૃતિના સીધા વારસદાર બની ગયા હતા, અથવા તો એમ કહી શકાય કે સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં એમનો ફાળો
ખૂબ હતો. તો આપણે સંસ્કૃતિ ભણી ગયા, સભ્યતા ભણી ગયા, છતાંય વચ્ચે કહી દઉં, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને સભ્યતા એટલે આપણે જે કંઈ છીએ તે, અને સંસ્કૃતિ એટલે આપણી પાસે જે કંઈ છે તે. એ સંસ્કૃતિ અને સભ્યતામાં એમનું પ્રદાન ખૂબ મોટું રહ્યું છે. એ લોકોએ શું પ્રદાન આપ્યું છે? તો કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ વણાટ અને ધાર્મિક માન્યતાઓ છે એ પણ ધરાવતા હતા. તો ખાસ કરીને આ લોકોએ આપણને માટીના વાસણો, એક સમય એવો હતો કે જ્યારે ધાતુયુગની શોધ નથી થઈ ત્યારે તમામ પ્રકારના વાસણો છે એ માટીમાંથી બનતા હતા. સુતરાઉ કાપડ વણાટ, આપણે પ્રાચીન સમયની અંદર કાપડ બનતું હતું, એ સુતરાઉ કાપડ વણાટ અને ધાર્મિક માન્યતાઓ, વિવિધ પ્રકારની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. તો ફરીથી જોઈ લઈએ, નેગ્રીટો ભણી ગયા, ઓસ્ટ્રેલિયટ ભણી ગયા, એ બંનેના નામ ભણી ગયા. ત્યાર પછી વિવિધ પ્રજાઓમાંની એક એટલે દ્રવિડ લોકો. જો આપણે વાત કરીએ કે દ્રવિડો સૌથી પ્રાચીન હતા, ના, આના પહેલા પણ કેટલીક પ્રજાઓ આવી હતી. એમાંથી આ દ્રવિડ લોકોની વાત કરીએ તો દ્રવિડો છે એ મૂળ ભારતના જ હતા. દ્રવિડો છે એ મૂળ ભારતના જ નિવાસી હતા. મોહેન્જો-દડો સંસ્કૃતિના સીધા વારસદાર બન્યા. કેમ? તો કે એ સમયે ભારતની અંદર મોહેન્જો-દડો અને હડપ્પા સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોની વાત કરીએ તો ભારતની અંદર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ અવશેષો પ્રાપ્ત થયા છે. રંગપુર છે, રોજડી છે, શ્રીનાથગઢ છે, મોહેન્જો-દડો છે, હડપ્પા છે. તો આવી જગ્યાએથી અવશેષો પ્રાપ્ત થયા. એ સંસ્કૃતિના સીધા વારસદાર એટલે એના ડાયરેક્ટ વારસદાર છે એ દ્રવિડો બન્યા હતા. સમયાંતરે લોકો દ્રવિડ કહેવાયા. ધીમે ધીમે એ સમય જેમ જેમ વીતતો ગયો એમ એ લોકો દ્રવિડ કહેવાયા. અને આ દ્રવિડ લોકો છે એને માતૃ રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ આપ્યો. એટલે એવું કહી શકાય કે શિવ અને પાર્વતીની પૂજાનો ખ્યાલ જો આપનાર કોઈ હોય તો એ દ્રવિડો છે. એમસીક્યુમાં પૂછી શકાય. ફરીથી યાદ રાખજો મિત્રો, એમસીક્યુમાં પૂછાય કે માતૃ રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ આપનાર કઈ પ્રજા હતી? તો કે દ્રવિડ પ્રજા હતી. તો માતૃ રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ પણ દ્રવિડોએ આપ્યો. ત્યાર પછી દીપ, ધૂપ અને આરતીની પૂજાની ભેટ પણ દ્રવિડોએ આપી. દીપ એટલે દીવો, ધૂપ એટલે ધૂપોલિયું અને આરતી એટલે એકથી વધારે દીવાઓ સાથે લઈને જ્યારે આપણે મંદિરની અંદર પૂજારીઓ છે એ આરતી કરતા હોય છે, એ દીપ ધૂપ અને આજે દીપ ધૂપ અને આરતીની પૂજા છે એની ભેટ પણ આપણને દ્રવિડોએ આપી છે. એટલું જ નહીં, પ્રકૃતિ પૂજા પણ કરતા હતા. પ્રકૃતિ પૂજા એટલે શું? તો કે પ્રકૃતિના તત્વોની પૂજા કરવી. પ્રકૃતિના તત્વોની પૂજા એટલે શું? તો કે સૂર્ય છે, પર્વતો છે, પહાડો છે, બરાબર, નદીઓ છે, આની બધાની પૂજાઓ કરવી. એટલું જ નહીં, કેટલાક વૃક્ષો અને કેટલાક પ્રાણીઓ છે એ પ્રાણીઓની પણ તેઓ પૂજા કરતા હતા. આને પ્રકૃતિ પૂજા કહેવામાં આવે છે. એટલું જ નહીં, ધીમે આંતરજ્ઞાત લગ્ન સંબંધો વિકસાવ્યા. દ્રવિડો ભારતમાં આવ્યા અને ધીમે ત્યાં એ વસવાટ કર્યો અને સમય જતા તેને આંતરજ્ઞાતીય અને આંતરરાષ્ટ્રીય, આપણે જેમ ગાંધી બાપુએ કીધું હતું ને કે આંતરજ્ઞાતીય આંતરરાષ્ટ્રીય મેરેજનો કાયદો, એમ આંતરજ્ઞાતીય અને આંતરરાષ્ટ્રીય લગ્ન સંબંધ છે એ વિકસાવ્યા. અને માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ પ્રચલિત હતી. જો યાદ રાખજો, ફરીથી યાદ રાખજો, આ પ્રશ્નો વારંવાર પૂછાય છે કે કોના સમયમાં માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ પ્રચલિત હતી? તો એ દ્રવિડોના સમયની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા છે એ પ્રચલિત હતી. અવકાશી ગ્રહોની માહિતી પણ આપી. જેમ આકાશની અંદર વિવિધ ગ્રહો અને રાશિફળ, ગ્રહો અને નક્ષત્રો, આ બધી માહિતી છે આપણે અત્યારે માત્ર 2 થી 3 જ અવકાશી વસ્તુઓની ખબર હોય. એક મૃગર્ષિ એટલે કે હરણ, એક ધ્રુવનો તારો, એક સપ્તર્ષિ એટલે સાતભાઈની ખાટલી, આટલો જ ખબર હોય. પણ ના, આના સિવાય પણ એમને કેટલા બધા ગ્રહો, નક્ષત્રો, રાશિફળ એમની સમજ પણ પ્રાચીન સમયથી દ્રવિડોએ આપી હતી. એ સિવાય વિવિધ કલાઓ છે એમાં દ્રવિડો માહિતગાર હતા. વિવિધ કલાઓ એટલે શું? તો કે અલગ અલગ પ્રકારની કળાઓ. પ્રાચીન ભારતમાં મિત્રો 64 કળાઓ વિશેની માહિતી છે એ આપણને જોવા મળે છે. જે તમે ચેપ્ટર 2 છે એમાં ભણવાના છો. વિવિધ પ્રકારની 64 કળાઓ, એની માહિતી અત્યારે નથી આપતા. તો એમાંથી એક એટલે કે કાંતવું, વણવું, રંગવું અને તરાપા. મિત્રો આ શબ્દ તમારા માટે કદાચ જુદો હશે. તરાપો તમે કદાચ
આ જે તરાપો છે ને, તરાપો અથવા તરાપા એ પહેલી વખત શબ્દ સાંભળતા હશે તો આપણે જોઈ લઈએ જરા એની વિગત. કલાઓમાં કાંટું એટલે તાર હોય એમાંથી રૂની પૂળીમાંથી એક રૂની પોણી હોય એમાંથી તાર ખેંચી વડ ચડાવી અને જે લાંબો તાર બનાવવાની ક્રિયા હોય એને કાંતણ કરાપણ કહેવામાં આવે છે. બીજા ચેપ્ટરની અંદર આ પૂછાય, 1 માર્કની અંદર એક ક્વેશ્ચન છે એ પૂછાઈ શકાય છે. વણવું એટલે એને ત્યાં એમાંથી વણવું અને રંગવું એટલે એક કાંતા પછી એ વણાઈ જાય અને કાપડ બની જાય પછી રંગકામની પ્રક્રિયા, આપણે જે કલરફુલ કામ કરીએ છીએ ને, કલરફુલ જે છાપકામ કરીએ એવા રંગવાની, અને છેલ્લે તરાપ. મિત્રો કદાચ તમને ખ્યાલ નહીં હોય, તમને ખ્યાલ છે ભાઈ? નથી ખ્યાલ. તરાપો કોને કહેવાય? તો જે તરાપો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પણ શું રોડ રસ્તા ઉપર? ના, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ 2 કાંઠાઓ, નદીઓના 2 કાંઠા હોય અથવા વધારે પૂરતી પૂરની સ્થિતિ હોય ત્યારે એ જગ્યાએ બ્રિજ, પુલ, સેતુની કામગીરી છે એ તરાપો કરે છે. વાંસના જે ટુકડાઓ હોય, વાંસના ટુકડાઓ છે એ આડા અને ઊભા ખાટલાની જેમ બનાવી અને બંને બાજુ દોરી બાંધી અને એક જગ્યાએથી સામી જગ્યાએ દોરી છે એ પાસ કરવામાં આવે છે અને ઈ તરાપા ઉપર બેસી અને આપણે એક જગ્યાએથી સામે કાંઠે આસાનીથી એક વ્યક્તિ તરાપા ઉપર બેસીને સામે પહોંચી શકે છે. આવા તરાપાઓ અને ઈ તરાપાઓમાંથી જ હોડી, વાહન, શિપ, જે તમે સ્ટીમર કહો છે એનો બધેનો ખ્યાલ છે એ આમાંથી વિકસ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો આર્યોના પ્રભુત્વ બાદ આ દ્રવિડ લોકો છે એ દક્ષિણ તરફ આવ્યા. ધીમે ધીમે આર્યો ઉત્તર ભારતમાંથી પ્રેશર કરવા માંડ્યા, દબાણ આવ્યું અને દ્રવિડો છે એ ઉત્તર ભારત એટલે કયું? તો કે ભાઈ જમ્મુ, કાશ્મીર, પંજાબ, હરિયાણા, ત્યાંથી ધીમે ધીમે આર્યો આવ્યા અને જેમ જેમ આર્યો આવતા ગયા એમ દ્રવિડો ધીમે ધીમે નીચે આવતા ગયા. નીચે આવતા ગયા એટલે કઈ જગ્યાએ? તો કે દક્ષિણ ભારત તરફ આવતા ગયા. દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને આર્યોના પ્રભુત્વ બાદ દક્ષિણ ભારત તરફ આવ્યા એટલે તો દક્ષિણ ભારતમાં કયા? તો કે કેરળ છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, આ બધાને દક્ષિણ ભારત કહેવાય. અને આ દક્ષિણ ભારતની અંદર એ જેઓ વસવાટ કરવા લાગ્યા, આજની તારીખે પણ, આજે પણ દ્રવિડ કુળમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓ છે એ બોલતા લોકો જોવા મળે છે. આગળના ટોપિકમાં આપણે ભણી ગયા કે જે 3 પ્રજાઓ ભણી ગયા પછી 4થી પ્રજા એટલે કે અન્ય પ્રજાઓની વાત કરીએ. હવે અન્ય પ્રજાઓની વાત કરીએ તો મોંગલોઇડ છે, અલ્પાઇન છે, ડિનારિક છે, આર્મોનોઇડ છે, આવી વિવિધ પ્રજાઓ પણ ભારતમાં આવી હતી. એ વિવિધ પ્રજાઓની જો વાત કરીએ તો એમાં સૌથી પહેલા જોઈએ તો આપણે ત્યાં મોંગલોઇડ પ્રજા. હવે મોંગલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? તો જે મોંગલોઇડ પ્રજા છે એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી થઈ, તિબેટ થઈ અને ભારતમાં આવી હતી. ચીનમાં થઈ, તિબેટ થઈ અને ભારત આવી હતી. ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળમાં ધીમે ધીમે એમણે વસવાટ કર્યો. આજે પણ આ જ્ઞાતિના લક્ષણો છે એ આ પ્રજાઓમાં જોવા મળે છે. સમય જતાં એમનું ભારતીકરણ થયું અને એ ભારતીકરણ થવાથી એને મોંગલોઇડનું બીજું નામ યાદ રાખજો, એને કિરાત પણ કહેવામાં આવે છે. શા માટે કિરાત? તો કે પીળાશ પડતા હોવાથી. હવે પીળો વર્ણ, ચપટો ચહેરો અને ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એ એમની વિશેષતા છે. આપણે અત્યારે વર્તમાન સમયની અંદર આ પ્રજા વિશે કેવું હોય તો એમ કહી શકાય, ચીનાઓ અથવા નેપાળી જે કહીએ છીએ, ચીનાઓ જે છે એ બદામ આકારની આંખો અને ઉપસેલા ગાલ અને પીળો વર્ણ, એના કારણે તો પીળો વર્ણ હોવાથી એને કિરાત પણ કહેવામાં આવે છે. એના સિવાય આગળ જઈએ, અન્ય પ્રજાઓની વાત કરીએ તો જે અલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ પ્રજાઓ પણ આવી હતી. તો આ પ્રજાઓ ક્યાંથી આવી હતી? તો જે મધ્ય એશિયામાંથી આવી હતી. આ પ્રજાઓ ક્યાંથી આવી હતી? મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. ત્રણેય પ્રજાઓ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે. આ 3 પ્રજાઓ છે એક સમાન એટલે કે એક સરખા ભૌતિક ગુણધર્મો ધરાવે છે. આ પ્રજાઓ છે એ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં આના અંશો એટલે કે લક્ષણો છે એ જોવા મળે છે. તો ફરીથી આપણે એના સિવાયની કઈ પ્રજાઓ, જે છેલ્લી પ્રજા અને છેલ્લી પ્રજા એટલે કે આર્યો, વિવિધ પ્રજાઓમાંથી આપણે
આર્યો વિશે થોડી સમજ મેળવીએ. આર્યોની વાત કરીએ તો આર્ય સભ્યતાઓના નિર્માતાઓ હતા. આર્ય સભ્યતાના જેમ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિના સીધા વારસદાર બન્યા હતા, એમ આર્ય સભ્યતાઓના નિર્માતો છે એ આર્યો હતા. પ્રાચીન કાળમાં આર્યો હિન્દુ કહેવાતા હતા. આપણા દેશનું નામ પણ આર્યવ્રત હતું. આપણે પહેલા જ ચેપ્ટરમાં પહેલા જ પાનામાં ભારતના વિવિધ નામો વિશે ભણી ગયા છે. એમાં આર્યવ્રત નામ આવ્યું છે. એ નામ કદાચ આના ઉપરથી જ આપવામાં આવ્યું હતું. જે પ્રદેશમાં આ વસ્તી હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવ્યું હતું. જે જગ્યાએ આર્યો વસતા હતા તે પ્રદેશને આર્યવ્રત નામ છે એ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં સપ્ત સિંધુ પ્રદેશ પણ કહેવાતો હતો. સપ્ત સિંધુ પ્રદેશ એટલે 7 નદીઓનો પ્રદેશ, અને 7 નદીઓના પ્રદેશની વચ્ચે આ આર્યો છે એ વસતા હતા. વૈદિક કાળમાં ખાસ કરીને વૈદિક યુગ હતું, વૈદિક સંસ્કૃતિ હતી, વૈદિક કાળ હતો. એમાં વિંધ્યાચળથી મિથિલા સુધી, મિથિલા એટલે બિહાર, ત્યાં સુધીનો આ પ્રદેશ છે એ વિસ્તરેલો હતો. આર્યો ભારત રાજા કે ભરત જાતિના નામ પરથી આપણા અલગ અલગ નામ પડેલા છે. ભારતખંડ, ભારત વર્ષ, ભરત ભૂમિ જેવા નામથી ઓળખાતા હતા. ફરીથી યાદ રાખજો, પહેલા ફકરામાં પણ ભણ્યા, અહીંયા પણ ભારતના અલગ અલગ નામ આપો તો ભરતખંડ, ભરત ભૂમિ, આર્યવ્રત, બરાબર, ભારત એવા નામ છે એ આપણને યાદ હોવા જોઈએ. તો ભારતખંડ, ભારત વર્ષ, ભરત ભૂમિ જેવા નામથી ઓળખાતા હતા. તેઓ પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિ પ્રેમી એટલે શું? તો જે સૂર્ય છે, પર્વતો છે, નદીઓ છે, ઝરણાઓ છે, વનસ્પતિઓ છે, આ બધાની અને વરસાદની પણ આરાધના છે કરતા હતા. પ્રકૃતિ પ્રેમી હોવાને નાતે પ્રકૃતિના તત્વોની પણ પૂજા કરતા હતા. તેઓ વિવિધ પ્રકારની ધાર્મિક માન્યતાઓ અને વેદ પઠન પણ હતું. સમય જતાં ધીમે ધીમે એમાંથી ઋચાઓ એટલે શ્લોક, ઋચાઓ એટલે શ્લોક, વેદ પઠન અને ઋચાઓ છે એની પણ શરૂઆત થઈ. તો એ પણ આર્યોની ભેટ છે, આર્યોની દેન છે, આર્યોએ આપેલી ગિફ્ટ છે. એ ધાર્મિક માન્યતાઓ અને વેદ પઠન પણ હતું. ધીમે ધીમે લગ્ન સંબંધો અને પ્રજાઓનું સંમિશ્રણ થયું. આર્યોના લગ્ન સંબંધો, જેમ પહેલામાં દ્રવિડ લોકો વિશે જોયું, એમ આર્યો પણ ધીમે ધીમે આંતરજ્ઞાતિય અને આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશના લોકો સાથે લગ્ન સંબંધો વિકસાવ્યા. હવે મિત્રો યાદ રાખો, અથવા તો ખ્યાલ રાખો, અથવા તો આપણને કહી શકાય કે લગ્ન સંબંધ વિકસે એક દેશના બીજા દેશ સાથે, એક જ્ઞાતિના બીજા જ્ઞાતિ સાથે. એટલે એના રીત રિવાજ હોય, એની ભાષા હોય, એનો ધર્મ હોય, એના રીત રિવાજ હોય, એની સંસ્કૃતિ હોય, આ બધાનું સંમિશ્રણ થાય. અને એ સંમિશ્રણ થવાના કારણે ભારત દેશ છે એ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો મિત્રો આપણે ભારત ભૂમિ અને તેના લોકો વિશે વિગતે સમજ મેળવી ગયા. ફરીથી એને 1 મિનિટમાં યાદ કરવું હોય તો કહી શકાય કે ભારત ભૂમિ ઉપર અલગ અલગ પ્રજાઓ, દ્રવિડ લોકો હતા, ઓસ્ટ્રોલેડ લોકો હતા, ઓસ્ટ્રોલેડ લોકોને નિષાદ કહેવામાં હતા, નેગ્રીટો છે એને હબસીઓ કહેવામાં આવતા હતા, ત્યાર પછી મોંગલોઇડ હતી, ત્યાર પછી અલ્પાઇન હતા, ડિનારિક હતા, આર્મનોઇડ હતા અને આર્યો. તો એમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય કે એની શારીરિક વિશેષતા કઈ હતી તો આપણને આવડવી જોઈએ. કદાચ એવો પણ પ્રશ્ન પૂછે 4 થી 5 ફૂટની ઊંચાઈ, વાકડિયા વાળ અને શ્યામ રંગ ધરાવતી પ્રજાઓ કઈ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એને હબસી, નિગ્રેટો અથવા તો હબસી લોકો છે એ કહેવામાં આવે છે. તો આ વિવિધ પ્રજાઓ છે એમણે ભારતીય સંસ્કૃતિના સંમિશ્રણની અંદર એટલે કે ભાતીગળ વારસો ઘડવામાં ખૂબ મોટો ફાળો આપ્યો. અને આ રીતે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય સ્થળ ઉપર ભારતના વારસાની ગણના થાય છે. તો હવે પછીનો જે ટોપિક છે એમાં ભારતના વારસાનું જતન અને સંરક્ષણ ભણવાના છીએ. તો આજે અહીં સુધી રાખશું. અત્યારે સૌ વિદ્યાર્થી મિત્રોને આજના દિવસે ભારત ભૂમિ અને તેના લોકો છે એના વિશે વિગતે સમજ એક વખત પાકી બુકમાં, એક વખત HW એટલે કે હોમવર્કની બુકમાં લખવું અને પાકું કરવું. બસ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.